2025નો તે દુઃખદ દિવસ જ્યારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ EI-171 ટેક ઓફ થયાની થોડી જ ક્ષણોમાં મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ 260 નિર્દોષ જીવ ગુમાવ્યા છે અને જેમાં 240 મુસાફરો, ક્રૂ સભ્યો અને હોસ્ટેલમાં રહેતા મેડિકલના વિદ્યાર્થીઓનો સમાવેશ હતો. આ ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. આ દુર્ઘટનાના 1 મહિના બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ 12 જુલાઈના રોજ 15 પાનાનો પ્રારંભિક રિપોર્ટ જાહેર કર્યો. રિપોર્ટ મુજબ વિમાનના બંને એન્જિન ટેકઓફ બાદ એક પછી એક બંધ થઈ ગયા. કોકપિટ રેકોર્ડમાં એક પાયલટનો સવાલ સાંભળવા મળે છે, શું તમે એન્જિન બંધ કરી દીધું છે? જેનો બીજો પાયલટ જવાબ આપે છે, ના. આ શું સૂચવે છે? શું આ ટેકનિકલ ખામી હતી કે પાયલટની ભૂલનો મામલો? આ પ્રારંભિક રિપોર્ટ ફક્ત શરૂઆત છે. હવે વિગતવાર તપાસ થશે જે આ દુર્ઘટનાનું સાચું કારણ ખુલ્લું કરશે. આપણે આશા રાખીએ કે આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને. અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 15 પાનાનું આ જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તેમાં અનેક પ્રકારના ઘટસ્ફોટ થયા છે. જ્યારે એક પાયલટે પૂછ્યું હતું કે તમે એન્જિન બંધ કર્યું ને ત્યારે બીજા પાયલટે જણાવ્યું હતું કે ના, મેં કંઈ જ બંધ નથી કર્યું. ત્યારે અનેક સવાલો આને લઈને ઊભા થાય છે કે વિમાન જે હતું તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે પછી પાયલટની ભૂલ હતી. એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 12 જૂનના રોજ ક્રેશ થયું હતું અને તેમાં 260 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. એવિએશન એક્સપર્ટ આપણી સાથે ઉમંગ જાની જોડાઈ ગયા છે. જી ઉમંગભાઈ, 15 પાનાનું જે પ્રારંભિક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યું છે તેમાં અનેક પ્રકારના ઘટસ્ફોટ થયા, શું કહેશો? મુખ્ય મુદ્દો છે કે એન્જિન ફ્યુઅલ કટ ઓફ વાલ્વનો છે. એટલે એન્જિન જે છે એ ટેક ઓફ થયા પછી થોડી ક્ષણોમાં બંને બંધ થઈ ગયું હોય. આ રિપોર્ટ આવ્યો એની પહેલાથી જ એ ચર્ચાનો વિષય હતો કે બંને એન્જિન ફેલ થઈ ગયેલું અને જે રેમ જ્યારે સિવિયર પાવર લોસ હોય એટલે આ જે રિપોર્ટ છે એ AIB ના રિપોર્ટ ઉપર વિશ્વાસ કરી શકાય તેમ છે. જી ઉમંગભાઈ, શું ફ્યુઅલમાં કોઈ ખામી હતી? તો ઓકે હતું, તેની અંદર કન્ટામિનેશન કેવું કે ચેક કરવામાં આવે છે પણ એવું એમાં કશું મળ્યું નહોતું ઇન્વેસ્ટિગેશન દરમિયાન, તેવું રિપોર્ટમાં જણાવવામાં આવેલું છે. ઉમંગભાઈ, ખરેખર આમાં તથ્ય શું હશે? તથ્ય તો બંને એન્જિન આમ તો જનરલી એક સાથે ફેલ ના થાય, ફેલ થાય તો બી એક એન્જિન ફેલ થાય અને એક એન્જિન સાથે પણ વિમાન જે નોર્મલ ટેક ઓફ કરી શકે અને જે અને નોર્મલ ફ્લાઇટ કરી શકે. ખાલી એનો રેટ ઓફ ક્લાઇમ્બ રનવે થોડોક વધારે જોઈએ ટેક ઓફ માટે, પણ એને ટેક ઓફ નોર્મલ કરેલું એટલે બંને એન્જિનો સાથે ટેક ઓફ એબ્સોલ્યુટલી નોર્મલ હતું. પણ જે કંઈ બંને એન્જિન ફેલ થયા છે તે રિપોર્ટ પ્રમાણે એ ટેક ઓફ થયા પછી તરત બન્યા છે. જી ઉમંગભાઈ, જોડાવા બદલ આપનો આભાર.